કિયારાનું વ્લોગમાં સ્વાગત છે. આ કોણ છે? સો ગાઈસ તમન્નાએ જીતના મંદિર જવા આપ્યું છે. જો ગાઈસ આખામાં આવું સરસ લોકેશન છે. કાનાજીની છોટી છોટી ચડ્ડી પહેરો. અમીશાન તો ઉપવાસ નથી. શું જાતે જાતે ખાવ છો? કેવું કર્યું? બર્થડે બોય આવી ગયા છે. Ladies and gentlemen, welcome to the channel. Please subscribe with notifications on. सो हे गाइस, वेलकम और वेलकम बैक टू माय चैनल. मेरे न्यू व्लॉग में आपका हार्दिक स्वागत है. जय श्री कृष्ण, जय माता जी. સો ગાઈઝ વાગી ગયા છે 1:30. આજે બી મેં 1:30 વાગે બપોરના બ્લોગ ચાલુ કર્યો છે. એન્ડ હું રેડી થઈ ગઈ છું બહાર જવા માટે, કારણ કે આજે જીતનો બર્થડે છે. સો અમે લોકો જઈ રહ્યા છે મંદિરે દર્શન કરવા માટે ડાકોર. એન્ડ હું એન્ડ મમ્મી બંને રેડી થઈને અડધો કલાકથી ઘરે અહીંયા વેઇટ કરીએ છીએ ક્યારના. મારું જો મેં મેકઅપ નહીં કર્યો, પણ મારું આમ બીજી વાર મેં આમ પોન્ડ્સનું બોડી લોશન ને બધું લગાવ્યું અને બીજી વાર મેં એકદમ ટચઅપ કર્યું, પણ એ લોકો હજી સુધી આવ્યા છે નહીં. તમન્ના જોબ પર ગઈ છે. સો જોબ પરથી એ આવે એનું વેઇટ કરીએ છીએ અમે લોકો. એન્ડ જીત મારા જે દાદી સાસુ હતા એ ઘરે આવ્યા હતા, તો એમને મૂકવા માટે ગયા છે. સો એ બી હજી સુધી આવ્યા નથી. સો હું ને મમ્મી એમનો વેઇટ કરીએ છીએ. એન્ડ અમે લોકો જઈ રહ્યા છે ડાકોર દર્શન કરવા માટે. સો તમને બી દર્શન કરાવું, તમે વ્લોગમાં બન્યા રહ્યો. સો ગાઈઝ અમે બંને નવા કપડાં પહેરી લીધા છે. મિરર થોડું ગંદો છે ને, ચાલશે હવે, ઇગ્નોર ગાઈઝ. ક્લીન કરવાનું બાકી છે. એન્ડ મેં તમન્નાએ બંને નવા કપડાં પહેરી દીધા છે, જે ફર્સ્ટ ટાઈમ પહેર્યા છે. એને બી ફર્સ્ટ ટાઈમ પહેર્યા છે, મેં બી ફર્સ્ટ ટાઈમ પહેર્યા છે. અને જે બર્થડે બોય છે ને, જે બર્થડે બોય એમના જૂના કપડાં પહેર્યા છે. હમણાં મમ્મી આવશે ને તો અમને લોકોને બંનેના બોલશે ગાઈઝ. કંઈ નહીં, એમને જૂના નહીં પહેરે, એમને બી એક જ વખત પહેરેલા કપડાં પહેર્યા છે, પણ તો બી અમે લોકોએ નવા કપડાં પહેર્યા છે ગાઈઝ. બર્થડે બોયને તો ચાલે. એન્ડ કંઈ નહીં, અમે લોકો નીકળીએ છીએ. મમ્મી રેડી થઈ ગયા છે અને તમન્ના બી આવી ગઈ છે નોકરીથી. જો મમ્મી રેડી થઈ ગયા. કેવા લાગે છે ગાઈઝ? કમેન્ટ કરો. મમ્મી બાંધણીનો ડ્રેસ કેવો લાગે છે? લેવાનું છે તમારે? લેવું છે? મેં પર્સ લીધું છે. આવી રહ્યું. તમારે લેવું છે? નેક્સ્ટ ટાઈમ બીજું નાનું. ઓકે, નાનું પર્સ નેક્સ્ટ ટાઈમ. સો કંઈ નહીં ગાઈઝ, ચલો અમે લોકો નીકળીએ. જીત બી આવી ગયા છે બહાર, ગાડી નીકળે છે અને બધા આવી ગયા છે. સો કંઈ નહીં, મળીએ. ચલો આપણે આજે કિયારાને વ્લોગમાં લઈ લઈએ. ફર્સ્ટ ટાઈમ કિયારાનું વ્લોગમાં સ્વાગત છે. આ કોણ છે? કોણ છે? કિયારા ડીંગલો. એ ડીંગલો કેવું જોવો છો? કરી છે. સો ગાઈઝ આ છે અમારી મામાજીની છોકરીની નાની છોકરી, જે લંડનમાં છે. અને અમને બહુ રમાડવાની ઈચ્છા થાય છે, પણ એ લંડનમાં છે તો અમે રમાડી નહીં શકતા. કેટલી ક્યુટ છે ને? સેમ તમન્ના જેવી લાગે છે ગાઈસ. સેમ તમન્ના જેવી. તમન્ના જ્યારે નાની હતી ને ત્યારે સેમ આવી લાગતી હતી. બહુ મસ્ત લાગે, ગટુડું લાગે છે. નાના છોકરા છે.
બસ હવે 2-3 મિનિટની જ વાર છે. અમે લોકો પહોંચી ગયા છે અને આ તડકો જો કેટલો મસ્ત આવે છે, કેટલી સરસ લાગે છે. જો મસ્ત લાગે છે. જાતે મમ્મી કેવું બોલો છો તમે યાર. મારી મમ્મી મતલબ કેવું બોલો છો મને જાતે પણ તમે જુઓ મમ્મી આમ કેમેરામાં જુઓ એક વખત કેટલી વ્હાઈટ લાગો છો. એટલે હું તો આમે વ્હાઈટ જ છું તોય જો હે ને એ મમ્મી ટચઅપ કરવા લાગશે હવે. તું આવે જ છે કેમેરામાં. વ્હાઈટમાં આવવા માટે તારે અહીંયા આવવું પડે, આ સીટ લેવી પડે જે તને નહીં મળે. સો કઈ નહીં ગાઈઝ, તમન્ના જીતને શું ગિફ્ટ આપ્યું હું તમને બતાય गाइस को दिखा क्या गिफ्ट दिया है तूने. वहाँ पे अंधेरा आ रहा है, अंधेरा. रोड तो બંધ કરેલો. વિવો નો ફોન આપ્યો છે. કેમ બંધ કર્યો છે? સો ગાઈસ તમન્નાએ જીતને આ મંદિર જવા આજ રોડ આપ્યું છે. અહીંયાથી આ ગિફ્ટ આપ્યું છે. અમે આ ત્યાંથી ને બહુ સરસ ગિફ્ટ આપ્યું છે તમન્નાએ. થેન્ક યુ બોલો તમન્ના. હા મેપ ચાલુ છે, મેપ ચાલુ કરું ફરી. મેપ ચાલુ રાખું આમાં. ના ના બંધ કરતી તો ખાલી ડાકોર નો મંદિર ડાકોર મંદિર. ખબર નહીં કઈ નાની નાની ગલીઓમાં ઘૂસી ગયા છીએ. અમે લોકો ખોવાઈ ગયા છે. ગાઈઝ ગોતવા આવશે ડાકોરનો રસ્તો બતાવવાનો રસ્તો ને આમ જોયું મેં બધાને ઊભા જ રાખ્યો છે રસ્તામાં રસ્તો બતાવવા. એકચ્યુઅલી ગાઈઝ અત્યારે બિઝી છે મારો બ્લોગ જોવામાં. સો ફાઇનલી ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છીએ. આ છે તળાવ. મંદિર આમ છે ને અંદર. હા મમ્મી અંદર. શું કોને નાવાનું? મમ્મી ક્યાં નાવા જવું છે? આમ નવાતું હશે ઠંડીના ઠરી જવાય. આમાં નવાય ઊંડું ના હોય. માર્કેટ છે, શાક માર્કેટ ની આ માર્કેટ. હજુ તો 3:30 થાય છે અને મંદિર 4 વાગે ખુલવાનું છે. યસ 3:30 થાય છે ને મંદિર 4 વાગે ખુલવાનું છે. તો અમે લોકો છે ને વોશરૂમના બહાને મતલબ બહાને નહીં વોશરૂમમાં તો જવું હતું પણ વોશરૂમ જવા માટે આ બાજુ આવ્યા હતા. મમ્મીને જે લોકો ત્યાં ઊભા છે અને અહીંયા બહુ સરસ ગાઈઝ લોકેશન છે. તો અમે લોકોએ થોડા ઘણા ફોટોસ ક્લિક કર્યા અને હવે લોકેશન હું તમને બતાવું. વેઇટ જો ગાઈઝ આખામાં આવું સરસ લોકેશન છે. બહુ મસ્ત છે. તમને અહીંયા ફોટોસ મસ્ત આવે. અહીંયા સરસ આવશે ફોટા. હા પાડું બરાબર. પહેલાં મારા ગાઈઝીસને બતાવી દઉં લોકેશન. વેઇટ કરતું મમ્મીનો ફોન આવશે કે ક્યાં રહી ગયા તમે લોકો. પણ એમને શું ખબર કે મારા ગાઈઝીસને હું ડાકોર બતાવું છું. જો વાવ જો અહીંયા કપડાં ધોવે છે યાર બધા. આટલું મોટું તળાવ છે અને એ છે મંદિર જે બંધ છે અત્યારે. ગાઈસ સો કંઈ નહીં, હું અહીંયા થોડા ઘણા ફોટોસ ક્લિક કરી લઉં એન્ડ મમ્મી લોકો જોડે અમે લોકો જઈએ કારણ કે મમ્મી લોકો ખીજાશે કારણ કે અમે લોકો કીધા વગર આવી ગયા છે અહીંયા. મતલબ વોશરૂમ જઈને આવીએ એવું કહીને આવી ગયા છે તો ત્યાં આગળ ખીજાશે તો અમે ફટાફટ જઈએ ત્યાં. ઓકે તમને ડાકોરના દર્શન કરાવ. બ્લોગમાં બન્યા રહેજો ગાઈસ. જો ગાઈઝ ડાકોરના ઘર બારીઓ કેટલી નાની નાની છે. બારીઓ કેટલી નાની નાની ક્યુટ છે નહીં. અને ઘરનો કલર બી કેટલો ક્યુટ છે. જૂના ઘર છે ગાઈઝ. કેટલી ગાઈઝીસ પણ કેટલી ક્યુટ છે યાર. નાની નાની બાલ્કની છે નહીં. હવે અહીંયાથી બજાર ચાલુ થઈ ગયું પાછું. બજારમાં હમણાં કાંટો મારીએ ગાઈઝ અને તમને બતાવીએ. पेट पूजा पहले करनी है क्योंकि बहुत भूख लगी है ना. गोटा फेमस लागे है ना. અને બીજું લોટ કેમ મળશે આટલા બધા લોટ? આનો લોટ ને તેના લોટ ને બધા લોટ જ છે અહીંયા. જીતનો ફોન આવી ગયો છે ગાઈસ કે ક્યાં પહોંચ્યા. મેં કીધું પહેલી દુકાન આગળ પહોંચ્યા. કઈ પહેલી દુકાન?
આમ કે તીજાના મને દુકાન આગળ ઉભા છે કઈ પહેલી દુકાન ઉભા રહો ને પહેલી દુકાને પહોંચે એમ કઈ કટ કરી દીધો એ રહ્યા ત્યાં સામે પાછું જ્યાં હતા ને ત્યાં જ છે હજી બી દરવાજો તો નથી જ ખુલ્યો તો અમે લોકોએ ડાકોરથી નાના ડાકોરજી લઈ લીધા છે નાના કાનાજી લઈ લીધા છે 2 કાના છે મમ્મી હા નાના ક્યુટ કાના લઈ લીધા છે અમે જો અંદર જઈને કપડાં પહેરવાના એવું વાવ મમ્મી પહેરાઈ દો ચલો આપણે કપડાં પહેરાવી દઈએ સ્વેટર પહેરવાનું ના અત્યારે તો પહેલા આવી તો પહેરાવો પીવી પડે ને છોટી કાનાજીની છોટી ચડ્ડી પહેરાવો હાસ તો મમ્મીને એમના કાનિયાને પહેરાવી નહીં નાનપણથી મોટા કર્યા આ કાનન નહીં ફાવે હે મમ્મી ફાવશે એ સરસ છે ઓરેન્જ ઓહો અરે વાહ સરસ જો કારીગર આયા સ્લીવ આપેલી છે ને હા મૂકી દો અત્યારે તો તડકો છે એટલે ગરમી લાગશે એને એમાં શું છે ગરમ માટે સ્વેટર છે અત્યારે ગરમી નહીં લાગતી આપણને એને ગરમી ના લાગે એ રાત્રે પહેરાવાના હેલ્પ કરું આ રીતના છે કાંઠી આ તો અંદર મૂકી દઈએ કે બસ પડી જશે જો આ પડી જશે ને એટલે અંદર મૂકી દઈએ આ નહીં પડી જાય મમ્મી આ પહેરા તો ચાલ આ તો નહીં પહેરાવ આ પહેરાવ બહુ જ ભીડ છે ગાઈસ બહુ જ ભીડ છે મારા છોટો કાનુજી વેઇટ કરે છે દરવાજો ખુલવાનો અહીંયા જ છે મમ્મી छोटे कानू के साथ लाल पीड़ो घोड़ो रे लाल पीड़ो घोड़ो जितने पैसा दे घोड़ा ऊपर बैसू जो घोड़ा ऊपर हाँ હવે તો આમે ના બેસાડીએ યાર અમે તો હવે ખાલી ફોર્માલિટીઝ કરીએ છે એકલી ચા પીવે છો મેં કીધું મારે ચા પીવી છે તો કે અરે યાર એનામથી પી લઈશ એક પણ એક જ ગુણ પીવીશ મારે એક જ ગુણ પીવીશ આ ભલ્લી દીઓ તારા મમ્મી માટે ભરી મમ્મી પીશે જા ભરી દીધી એટલે બનાવી દીધી ચા એમ પી લઈશ તો ચાય વગર તો ના ચાલે ગાઈસ ચા તો પીવી જ પડે સનસેટ ટાઈમ કેવા 4 બાજુ પડે છે રેડનેસ આવે છે રેડનેસ ગાઈસ દેખો સનસેટ આ જોવા માટે તો આવું જવાનું હોય મમ્મી કે ત્યારે આવું જઈએ ક્યારે જવું છું મમ્મી આમ જઈએ ઠંડી ઓછી થાય પછી ને જો મમ્મી ઓરેન્જ લાગે છે ઓરેન્જ લાગે તમે લોકો ડ્રાઇવિંગ કરો ને આમ છાના માના વિડીયો ઉતાર્યા વગર મમ્મી તહેવારના દિવસે કોણ જાય Happy birthday to you. Happy birthday to you. Yes. Happy birthday.
ઘણા મહિનાઓ સુધરી છે. વાહ. પપ્પા તો હાથ બગાડશે એમના છોકરા માટે હે ને. હા બગાડ્યો તો ને મારા માટે બી બગાડ્યો હતા. ના ના બધા માટે બગાડ્યા હતા. ઘર જ જો એને તો ઉપવાસ નહીં, અમીષાને તો ઉપવાસ નથી. શું જાતે ને જાતે ખાવ છો? કેવું કર્યું? બે પીસ કરીને ગાંડા શું કરો તમે લોકો? મને તો ખબર નહીં પડતી. પેલી જાતે ખાઈ લીધું, પેલા ખવડાયું. ચીટિંગ કરો જેટલું બેનપણી નહીં ખવડાવતા. હવે હા ખબર નહીં પડતી. તો મારા ઘરવાળાને બળે તો તું જાતે એકલી ખાય છે બસ. આ વિશ્વાવતીને હાલ ભાઈ મમ્મી. શરમ નહીં આવતી જે તમે તમારી સગી બેનને ભૂલી ગયા યાર કેક ખવડાવવામાં અને ઊભા થઈને નીકળી પડ્યા. જોઈ લે તમને ના ખવડાવીશ, રહેવા દે. ના ખવડાવીશ. એક કામ કર, તું ખવડાવી દે. એમનો બર્થડે છે તો આપણે નહીં ખાવી, રહેવા દે. ના ખાતી તમને ઇજ્જત નો સવાલ છે, રહેવા દે. બોલો. સો ગાઈસ વાગી ગયા છે. કેટલો બખાડો કરો છો? સો ગાઈસ વાગી ગયા છે 10 અને આ લોકોએ ખાવા માટે એટલું લેટ કરી દીધું ને. આમને લેટ કરી દીધું ગાઈસ. આમને આ જે માણસ છે જેમને 10 વગાડી દીધા ખાવા માટે. મેં 10 ફોન કર્યા હતા. 5 મિનિટ થી ને ખાલી 5 મિનિટ થી 10 ફોન કર્યા તો શું ફરક પડી ગયો? અમે લોકો અહીંયા કલાકના વેઇટ કરીએ છીએ. પેલા ભાઈ એ ભાઈ દરવાજો બંધ કરવા દો, આગળ જાઓ. ના તું જતો રહો. અલે આવો છો ઓલા લોકો. અલે આવજો હે. તમે કે થોડી જતા રહી દરવાજો ગયો. બંધ કરો. મને વિશ્વાસ જ નહીં. એ ગુણ ચપી જાય ને જતા રહેજે મન મેલી મારે તો જવું ખાવા અત્યારે. સો ગાઈસ અમે લોકો કેટલા લોકો જઈ રહ્યા છે અત્યારે આ ગાડીમાં? તો હું, જીત, ચિંટુભાઈ. હાય કહી દો. હાય. હાય જય શ્રી કૃષ્ણ. બોલો જય શ્રી કૃષ્ણ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. એકચ્યુઅલી હાય જૈન છે ને, મતલબ એમનો સાસરી જૈન છે ને એટલે જય જિનેન્દ્ર આવે છે. પછી ધૃતિ શું છે? મારે જય માતાજી ને જય અંબે આવે. અચ્છા અમારે એમને જય માતાજી ને જય અંબે આવે. જેનું શું આવે? હેલો બધું જ. હેલો જય જિનેન્દ્ર. શું કહેવાનું? જેનું શું કે જય મેલડીમાં હે દીકો છે. તમે ગાઈઝ આને તો ઓળખતા જ હશો. બહુ બધી વાર વ્લોગમાં આવી છે મારી દીકરી, હે ને? જેનું બહુ બધી વાર વ્લોગમાં આવી છે ને, ફોન કર ને લે. હે ને જેનું? હા બકા હું તો રોજ આવું. જેનું હાય ગાઈઝ કહી દે. હાય ગાઈઝ. હાય ગાઈઝ બોલ. હાય ગાઈસ. તું બહુ બધી વખત વ્લોગમાં આવી છે ને કે મારું નામ જેનું છે. બોલ. મારું નામ જેન્સી છે. બોલ. ચીકુ 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 ચીકુ. કઈ નહીં, હું અમીષા, વિશ્વાભાભી, ધૃતિ, જેન્સી, જીત ને ચિંટુભાઈ અમે લોકો આટલી ગાડીમાં અહીંયા છે. બીજી ગાડી પાછળ આવે છે. સો કઈ નહીં, જોઈએ ત્યાં સુધી બતાવીએ કે હજી કેટલા લોકો છીએ. ઓકે ભાભી હું રહી ગઈ. ઓ માય ગોડ. ટાઈમ થઈ ગયો મારો. એકચ્યુઅલી અમારી ગાડીમાં અમારી નણંદ છે અલે આ ભાઈ તું આઈ ને. તમન્ના, એ પણ રહી ગઈ. એ પણ અરે આવા અમારી જે જોડે જ લોકો. છે ગાડીમાં પાછળ. હા હું આઈ લેવા. હા બસ. અરે આવશે ને, આ ચિંતા ના કર. તો બખાડો કર ગાડીના પાછળ અમારી નવી ગાડી. બાય. હવે પેલી અવાજ ના તો કઈ નહીં, જતા guys, અમે લોકો નીકળીએ. બર્થડે બોય આવી ગયા છે. અને બર્થડે બોય ના બધા ફ્રેન્ડ્સ છે. કેવું કહેવાય ગાઈસ? અરે વાહ, હેપી
પૈસા આજે જાણા. આના પૈસા રિટર્ન કરવાનું થાય છે ભૈયા પાછું નાખી કેમ ભાઈ રિટર્ન કરવાનું થાય છે? કેમ રિટર્ન કર? પોપટ થઈ ગયું? કલર થઈ ગયો? કલર થઈ ગયો? એને 4 વાર મારી મેં જોયું. મારવાની પ્રથા બંધ થઈ ગઈ છે ભાઈ. અને મારવાની પ્રથા ચાલુ કર્યું હોય તો પછી કાલુભાઈ નો બર્થડે આવે જ છે, બરાબર? રેડી રહેજો તમે. ફોટા પાડવા માંડો. પાડવા લાગો ભાઈ ફોટા, આમાં ફોટા નહીં પડે. સોની નોટ અરે દાદા તમે 500 નોટ મળી હતી મને કાલે. અરે આટલી મોટી. હા યાર. પૈસા અરે બધાને પૈસા માનતી નહીં હવે. અને ડોલર છે ડોલર છે તારા તારે યાર આપણે ટ્રીપ ના પૈસા. ક્યાંની ટ્રીપ કરવાની છે? ક્યાંના પૈસા છે કે ટ્રીપ થશે? અહીંયા નર્મદાની બહાર. જો 50 500 તું ગણ પેલા. ડોલરો કેટલા જોઈ? વાવ કેટલી મસ્ત ક્યુટ નોટ છે, જોવા દે ને. બહુ ક્યુટ છે. બહુ ક્યુટ નોટો છે યાર. દેખો 500 ની નોટો. પૂછીને 500 લઉં. પાના 500 રહ્યા હતા ને. આ 50 ની 20 1 રૂપિયા લઉં, ખાલી 1 રૂપિયા લઉં. 1 રૂપિયો લઈ લો. 1 રૂપિયો બતાવો. નોટ બતાવો. નોટ નવી લીધી કે જૂની લીધી એ બતાવો પહેલા. જૂની છે. જૂની છે. રૂપિયા નોટ બંધ ના થઈ ગઈ. 510 છે. 510 રૂપિયા. સારું. આ 500 નોટ રાખ મારા માટે, બીજું બધી લઈ જા. બીજું 500 તો બગા મારા આમને આપી દે. આમને આપી દે, ભાભીને આપી દે. કેટલા આપ્યા? એમની જોડે બહુ બધા છે, એમની જો ટ્રીપના પૈસા આપી રાખ્યા છે. કઈ નહીં, મારા રાખો. માર ભાભી. ઓ ભાભી, એક મિનિટ અમિતા. ભાભી ભાગ્ય થાય એ ના ના રહ્યા દે. તો મોટી નોટો આપીશ, નાની નોટો નહીં. આ આપણે ટ્રીપ માટે તમે સાચવીને રાખજો. હું તમને ભેગા કરવા આપું છું. જ્યારે આપણે થઈ જાય ને બજેટ એટલે આપણે જઈશું, બરાબર? ચલો ગાઈસ, આપણે ખવડાવી દઈએ. ખાવી તો નથી પણ ખવડાવી દઈએ. અલે આઈ જા કૃતિક આઈ જા. મને તો બોલાવતા જ નહીં મારા ઘરવાળા. બધા ભાઈબંધોને જ બોલાવે. મને તો બોલાવતા જ નહીં મારા ઘરવાળા. મને બોલાવતો તેમ ભાઈબંધો એ નહીં ખાવું. નહીં ઉપરનું નહીં ખાતું. મન ના કરે કેક ખાઈ જઈને દાદો. હું ખવડાવી. આવડી મારી આટલી વેલ્યુ. મારો વારો જ નહીં આવતો યાર. બૈરી છે લઈ લે શાંતિ. ભૂખ લાગી તને ખાલી બરાબર રાખી કેક ખાઈ લે. આવો. તમે ના ખવડાવશો. હું જ ખવડાવી. મને કોઈ ના ખવડાવે. ના ના ભાઈ ખાવી દો પડત ભાઈ ના નથી ના ખાવું મને નહીં ખાવતું ઉપરનું. મને વોમિટ થશે. માટે તો પડી ગયા બસ. અરે બસ બસ ખવડાય હજી થોડીક ના ના એને ખવડાય. હજી ખવડાય જુઓ. થેન્ક યુ. ખવડાય દે જુઓ. એ મને પત્યા નહીં ભાવતી બહુ કેક યાર. વોમિટ જેવું થાય છે. મારા બર્થડે પર નહીં ખાત. તો કઈ નહીં ગાઈસ, અમે લોકો આટલી પલટન આયા છે અને અમે લોકો ફટાફટ ખાઈ લઈએ. એવું ચાલે? મારી બેનપણી રહી જાય એવું ચાલે? કેક તો બહુ ભાવે ઘા. હવે ભૂખ લાગી છે યાર. લે હાલો. ભૂખ લાગી છે. કેક તું ખાવા લઈ જઈશ? હા એમ બોલ. હા એમ બોલ. સો ગાઈઝ વાગી ગયા છે 1 વાગી ગયો છે રાતના. એન્ડ જીતનો બર્થડે ખતમ થઈ ગયો છે. હવે 1 વર્ષ ઓછું થઈ ગયું. એટલા જ ને અફસોસ ને એમ ખુશી કે હા ચલો ભાઈ હવે મારી જિંદગીનો 1 વર્ષ અમારે આટલું જ જીવવાનું. એવું હોય જીવીને શું કામ છે? કઈ જીવીને શું કામ છે? અચ્છા. ગાઈસ બહુ મોટી મજાક કરી દીધી કુત્તામાં. સ્પેશિયલ હપ્તા ભરવા માટે જીવવાનું. કઈ બી યાર દેખો કઈ બી. અને બહુ જ થાકી ગઈ છું
અને તમે જોઈ રહ્યા છો કે અત્યારે હું ગાડીમાં છું, કારણ કે અત્યારે અમે લોકો નીકળી રહ્યા છીએ પાટણ જવા માટે. કાલે વૈશાલીનું ફંક્શન છે ત્યાં આગળ એના ઘરે, તો પાટણ જવા માટે અમે લોકો નીકળી રહ્યા છે. એન્ડ ત્યાંથી જમી કરીને અમે લોકો ઘરે ગયા ફટાફટથી. ઘરે જઈને કપડાં વપડા લઈને 10-15 મિનિટમાં જ નીકળી ગયા. આમ તો કાલ સવારે મોર્નિંગમાં 6 વાગે નીકળવાનું હતું અમારે, પણ 6 વાગે ના નીકળ્યા, કારણ કે સવારે ઉઠવું એ વધારે મુશ્કેલ છે કે અત્યારે જાગીને નીકળી જવું, કારણ કે જીત આમે પણ 3 વાગ્યા સુધી જાગે જ છે, ઊંઘતા જ નહીં, એમને ઊંઘ જ નહીં આવતી રાત્રે મોડા સુધી. તો એ કે બેટર છે કે આપણે અત્યારે નીકળી જઈએ, 3 વાગતા પહોંચી જઈએ તો સવારે ત્યાં ઊંઘાય શાંતિથી. 6 વાગે ઉઠીને જવું એના કરતાં. તો અમારે રાતના રાજા છે એ રહ્યા. સો કંઈ નહીં, હવે એ તો એકલા જાગશે અને 2 કલાક ચલાવશે ગાડી. આપણે તો જો વિકેટ ડાઉન થવાની જ છે, બ્લેન્કેટ ને બધું લઈને જાય છું. હીટર તો છે, અત્યારે હું હીટ થઈ ગઈ છું, બહુ વધારે જ ગરમ થઈ ગયું છે, પણ તો બી સેફટી રાખવી સારી. સો કંઈ નહીં, હું તો સરસ મજાની સૂઈ જઈશ અને જે ગાડી ચલાવશે પહોંચાડી દેશે ડાયરેક્ટ ત્યાં. અને હવે કાલના વ્લોગમાં શેનો ફંક્શન છે વૈશાલીનો એ તમને નેક્સ્ટ વ્લોગમાં જોવા મળશે. તો તમે મારો એક પણ વ્લોગ મિસ ના કરતા ગાઈસ. અને આજનો દિવસ પણ સારો રહ્યો છે. સો બસ ગાઈસ, આજના વ્લોગમાં આટલું જ હતું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરી દેજો અને ચેનલ